નમસ્કાર. ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી છેલ્લા કેટલાય વર્ષથી કફોડી સ્થિતિમાં મુકાઈ છે. એની પાછળનું જો કોઈ કારણ હોય તો એ માત્ર ને માત્ર સરકારની અણઆવડત ભરેલી નીતિ, કિન્નાખોરીવાળી નીતિ અને જે પોતાના મળતિયાઓ કહી શકાય, બિન અનુભવી એવા લોકોને કસ્ટોડિયન કમિટી તરીકે પાછલા દરવાજેથી બિરાજમાન કરી અને છેલ્લા 3-4 વર્ષથી જે પ્રમાણે ગેરવહીવટ થઈ રહેલો છે એના કારણે સુગર ફેક્ટરી નબળી પડતી જાય છે. મારી સરકારને પણ વિનંતી છે કે તાત્કાલિક આ સુગર ફેક્ટરીની ચૂંટણી કરાવવામાં આવે. સંસ્થાના સભાસદો આજે પણ એ સંસ્થાની સાથેનો એનો લગાવ છે, પરંતુ તમારા દ્વારા જે નિયુક્ત થયેલું બિન અનુભવી કસ્ટોડિયન કમિટીનું બોર્ડ છે કે તેઓને આ બાબતની કોઈ જાણકારી નથી, આ બાબતે એમનો કોઈ શુભ આશય નથી. માત્ર ને માત્ર રાજકીય હેતુ સિદ્ધ કરવા માટે થઈને પાછલા બોર્ડને જવાબદાર ગણાવી અને પોતાનો જે ખરાબ વહીવટ છે એ ખરાબ વહીવટને, નબળાઈઓ જે છે એ છુપાવવા માટેનો તેઓ પ્રયત્ન કરે છે. અત્યારે જ મને ખબર પડી એ પ્રમાણે 2-3 દિવસ પહેલાં ખાંડ નિયામકશ્રી અને રાજ્ય સરકારની અંદર કસ્ટોડિયન કમિટીના કેટલાક કહેવાતા ખેડૂત મિત્રો પોતે કસ્ટોડિયન કમિટીનો ઉપરાણું લઈને સરકારમાં પહોંચ્યા હતા અને ત્યાં અમે શેરડી પકવતા ખેડૂતો છીએ અને ખૂબ સરસ વહીવટ આ કસ્ટોડિયન કમિટી ચલાવી રહેલી છે. ત્યારે મારે એમને પૂછવું છે કે તમે છેલ્લા 5 વર્ષમાં જે શેરડી નાખી છે એની વિગતો તમે બતાવી છે, પણ છેલ્લા 3 વર્ષમાં તમે કેટલી શેરડી નાખી છે કે જ્યારથી આ કસ્ટોડિયન કમિટી વહીવટમાં આવી છે? તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ કસ્ટોડિયન કમિટી દ્વારા બિન આવડતના કારણે 8%થી પણ નીચેની રિકવરી આવે છે અને એના કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી આપી શકાતો. અમારા બોર્ડ દરમિયાન 6 લાખ એવરેજ ક્રશિંગ દર વર્ષે થતું હતું. આજે એ 2 લાખથી પણ નીચે પિલાણ થાય એવી સ્થિતિ આવીને ઊભી છે. ત્યારે આ સંજોગોમાં આ સંસ્થા કોઈ કાળે ચાલી શકે એમ નથી અને જો આ જ પ્રમાણે લાંબો સમય સુધી ચાલશે તો આવનારા દિવસોમાં આ સંસ્થાને કોઈ પણ બચાવી શકે એમ નથી. અને સરકાર પણ એમ ઈચ્છતી હોય એવું લાગે છે કે આ સંસ્થા ચાલવી નહીં જોઈએ અને તો જ આજુબાજુની જે બીજી સુગર ફેક્ટરીઓ છે તેને પુરવઠો મળી રહે. આવી કિન્નાખોરી ભરેલી સરકારની નીતિ આ સંસ્થાને નુકસાન પહોંચાડવા માટે જવાબદાર છે. ત્યારે સરકાર જો ખરેખર ખેડૂતોનું હિત ઈચ્છતી હોય તો તાત્કાલિક ગણેશ સુગર ફેક્ટરીની ચૂંટણી યોજવી જોઈએ અને સભાસદોના ચૂંટાયેલા બોર્ડને આ વહીવટ આપવો જોઈએ. જય હિન્દ.